સાબર ડેરીની અંદર થઈ રહેલો પશુપાલકોનો વિરોધ, આ રોષ એ હદે ભભૂક્યો કે સાબર ડેરીના દરવાજાઓ તોડવા પડ્યા. સાબર ડેરીના જે પ્રશાસકો છે તેમનાથી નિરાશ છે, તેમનાથી રોષે ભરાયેલા છે. મોટામાં મોટું કારણ છે અરવલ્લી સાબરકાંઠાની નબળી નેતાગીરી. હવે જોવું એ રહ્યું કે આ જે રાજકીય અખાડો થયો છે તેની અંદર પશુપાલકોને ક્યારે અને કેટલો ન્યાય મળે છે. જે શ્વેત ક્રાંતિએ આઝાદ ભારતના ખેડૂતો અને પશુપાલકોને પોતાનો હક અપાવ્યો, આજે એ જ શ્વેત ક્રાંતિ માટે જે પશુપાલકો છે એ રજડી રહ્યા છે, પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. અને તેનું મોટું કારણ છે સાબર ડેરી. સાબર ડેરીની અંદર જે ભાવફેરનો જે વિરોધ થઈ રહ્યો છે તેના કારણે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર રસ્તાઓ ઉપર દૂધની નદીઓ વહી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું મહર્ષ. આજે અરવલ્લી સાબરકાંઠાની વાત કરવી છે કે જે સમગ્ર રાજ્યની અંદર ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. અને તેનું મોટું કારણ છે સાબર ડેરીની અંદર થઈ રહેલો પશુપાલકોનો વિરોધ. પશુપાલકો ભાવફેરની અંદર પોતાનો હક માંગી રહ્યા છે, જ્યારે સાબર ડેરીના તંત્ર અને જેના કરતા હરતા છે તેઓ પશુપાલકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રોષ એ હદે ભભૂક્યો કે સાબર ડેરીના દરવાજાઓ તોડવા પડ્યા. મોટી સંખ્યાની અંદર જે ખેડૂતો છે, જે પશુપાલકો છે તે સાબર ડેરીમાં પહોંચ્યા અને પરિણામ સ્વરૂપ જે દૂધ ભરવાનું હતું મંડળીઓની અંદર, એ દૂધ ભરાતું બંધ થયું અને રસ્તા ઉપર દૂધની નદીઓ વહેવા લાગી. અને આ જ કારણ છે કે પશુપાલકો હજુ પણ સાબર ડેરીના જે પ્રશાસકો છે તેમનાથી નિરાશ છે, તેમનાથી રોષે ભરાયેલા છે. સૌથી મોટી વાત એ છે કે અત્યારે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા રાજકીય અખાડો બની રહ્યો છે. 23 જુલાઈના રોજ અરવલ્લીના મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલ કે જેઓ આપના સુપ્રીમો છે, તેઓ અરવલ્લીના મોડાસા ખાતે આવી રહ્યા છે અને તેઓ પશુપાલકોને પોતાનું સમર્થન જાહેર કરવાના છે. જે અંગે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને બકાયદા આ જે કાર્યક્રમ છે તેના ઉપર મહોર મારી હતી. પરંતુ સમજવા જેવી એ વાત છે કે અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓ છે, પરંતુ અત્યારે હાલમાં અરવલ્લી અને સાબરકાંઠા દરેક પક્ષના નિશાને છે. અને તેનું મોટામાં મોટું કારણ છે અરવલ્લી સાબરકાંઠાની નબળી નેતાગીરી. અરવલ્લી અને સાબરકાંઠા જ્યારે વિખૂટા પડ્યા અને તેની અંદરથી જ્યારે અરવલ્લી જિલ્લો બન્યો ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા. એ વાયદાઓ એવા હતા કે તમારે ત્યાં આગળ રિવરફ્રન્ટ બનાવશું, મોટી મોટી ફેક્ટરીઓ લગાવશું. પરંતુ અરવલ્લી જ્યારથી સાબરકાંઠાથી છૂટો પડ્યો ત્યારથી હજુ સુધી 10,000થી વધારેની નોકરી લેવા માટે અહીંના યુવક યુવતીને આ જિલ્લો છોડવો પડે છે. આ પરિસ્થિતિઓ નેતાગીરી નબળી હોવાના કારણે જન્મી છે. આજથી 1.5 મહિના પહેલાં જ જે રાહુલ ગાંધી છે કોંગ્રેસના, તેઓ અરવલ્લી ખાતે આવ્યા હતા અને પોતાનું જે સંગઠનનું જે આખું નવું સ્વરૂપ હતું એ નવું સ્વરૂપ ઊભું કરવાની જે શરૂઆત છે એ શરૂઆત અરવલ્લી જિલ્લાથી કરી હતી. એના પરિણામ સ્વરૂપે જ્યારે રાહુલ ગાંધીની રેલી થઈ અને એક બસ સ્ટેન્ડ હતું કે જે બસ સ્ટેન્ડ 7-8 વર્ષથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું હતું, તાત્કાલિક 12થી 13 દિવસની અંદર મુખ્યમંત્રી અહીંયા આવે છે અને બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન રાતોરાત કરી દેવામાં આવે છે. અને હવે અરવિંદ કેજરીવાલ કે જેઓ આપના સુપ્રીમો છે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે, ગુજરાતની અંદર તેમણે પોતાની પક્ષની એક નીંવ રાખવાનો પ્રયાસ કર્યો છે અને એ ભાગરૂપે પહેલીવાર તેઓ અરવલ્લી ખાતે આવી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે આ જે રાજકીય અખાડો થયો છે તેની અંદર પશુપાલકોને ક્યારે અને કેટલો ન્યાય મળે છે. અરવલ્લી અને સાબરકાંઠાના જે ભાજપના જિલ્લા પ્રમુખો છે, પ્રમુખોએ તો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર પણ કરી દીધું કે સાબર ડેરીએ આજે 19% જે નફો આપ્યો છે એ આવકારવાદાયક છે. પરંતુ કરુણતા એ છે કે આ બંને પ્રમુખોમાંથી એક પ્રમુખ પણ પશુપાલકો સાથે વાતચીત કરવા નથી ગયો, તેમને સમજાવટ કરવા નથી ગયો, તેમની માંગો શું છે એ સમજવા માટે નથી ગયા. આ તો આ જિલ્લાની કરુણતા છે. માટે જ આ જિલ્લો હજુ પણ વિકાસના જે પંથ છે કે જે વિકાસશીલ ગુજરાત કહેવાય છે તેમાં બિલકુલ છેવાડામાં આવી રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે 23 તારીખે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જ્યારે આવે છે ત્યારે
આ જે રાજકીય અખાડો છે અને પશુપાલકોને ન્યાય અપાવવાની વાત છે એ તે ક્યાં આગળ જઈને ઊભી રહે છે?